પંચાયતના કાર્યો શું? ગ્રામ પંચાયત કયા કયા કામ કરે? બરાબર. તો અલગ અલગ પ્રકારના 12 કામ કરતી હોય છે ગ્રામ પંચાયત. તો કયા કયા કામ કરે? તો પહેલું કામ જોઈશું આપણે, ઘર નંબર આપવા. તમારા બધાના છે ઘરે નંબર, ટીકડી મારેલી હશે. પછી બીજું કાર્ય છે ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા. ઘરે ઘરે બધાને પાણી આવતું હશે, એ પાણી કોણ મોકલે? ગ્રામ પંચાયત. બરાબર ને? પછી ગામના રોડ રસ્તા બનાવવા. બરાબર. પછી આવશે ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો. એટલે કે રસ્તા સાફ તો કરવાના જ, અને જોડે જોડે ગંદા પાણી નિકાલ માટે ગટર યોજના પણ લાવે છે. પછી આવશે જાહેર મિલકતની જાળવણી. ગામમાં જે જાહેર સ્થળો હોય એની દેખરેખ રાખવાની અને જાળવણી કરવાનું કામ કોણ કરશે? ગ્રામ પંચાયત. પછી આવશે ગામમાં આરોગ્ય વિષયક જાળવણી. દવાખાનું બનાવડાવશે. ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી. ગામમાં પ્રાથમિક શિક્ષણ, સાહિત્ય શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો કરવો. શિક્ષણને લગતી કામકાજ ગ્રામ પંચાયત કરશે. પછી આવશે ગ્રામ વિકાસનું આયોજન. ગામનો વિકાસ થાય એ માટે સભા મીટિંગનું આયોજન કરશે. ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી. એટલે ગૌચરની જે જમીન હોય, આપણે જે ગામમાં ગાય ભેંસ ચરવા જતા હોય એવી જે કંઈ જમીન હોય એ જમીનનું જાળવણી કરવાનું કામ કરશે અને ગામના ખેતરોના પાકની સંભાળ રાખશે. જમીન દફતરની જાળવણી. આપણે જમીન હોય એટલે 7, 12, 8 આના ઉતારા આવતા હોય, તો જમીનના જે 7, 12 ના ઉતારા હોય એનું એ કહેવાય જમીન દફતર કહેવાય. એની જાળવણી કરવાનું કામ કોણ કરશે? ગ્રામ પંચાયત. જમીનના લગતા જે કંઈ દસ્તાવેજ હોય, આપણા ઘરના લગતા દસ્તાવેજ, જમીનના લગતા દસ્તાવેજ, એ દસ્તાવેજો ક્યાં હોય? ગ્રામ પંચાયતમાં. તેની જાળવણીનું કામ પણ કરશે. જોડે જોડે જન્મ મરણનું રજીસ્ટર પણ નિભાવવું. ગામમાં કોઈનું મરણ થાય તો એનું એક રજીસ્ટર હોય, એ રજીસ્ટરમાં એ નામ લખતા હોય છે. બરાબર. તો આ 12 પ્રકારના અલગ અલગ કામ ગ્રામ પંચાયત કરે છે.